ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના મત વિસ્તારના ખેડૂતોની વન વિભાગના અધિકારીઓ સાથે બબાલ થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે અને શું છે સમગ્ર મામલો તેને લઈને જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાના ડેડિયાપાડા જે મત વિસ્તાર છે તે ધારાસભ્ય ચૈતર વસાવાનો છે અને મત વિસ્તારમાં સાગબારા પણ આવે છે। સાગબારા તાલુકાનું એક ગામ છે તેનું અને ઉમરપાડા આ બંને અલગ અલગ જિલ્લાની રેન્જનું ગામ છે અને ત્યાં આ ખેડૂતો એક લાંબા સમયથી ખેતી કરી રહ્યા છે, પરંતુ સાગબારાના ખેડૂતોનો આક્ષેપ છે કે ત્યારે તે આ ઉમરપાડા રેન્જમાં ખેતી કરવા જાય છે ત્યારે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમને રોકે છે અને લાંબા સમયથી તેમની દાવા અરજીઓ પણ પડતર છે તેનું પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી અને તેમની બહારે આવ્યા છે સાંસદ મનસુખ વસાવા, જે ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખે છે અને આ સાગબારાના ખેડૂતો સાથે જે પ્રકારે અન્યાય થઈ રહ્યો છે તે મામલે તે ન્યાયની માંગ પણ કરે છે અને આ ખેડૂતોના આક્ષેપ પણ સાંભળો। મારું નામ હીરાલાલ ભીમસિંહ વસાવા છે, રહેવાસી ગામ પાડીનો છે। આ જંગલ જમીન 13 ડિસેમ્બર 2005 પહેલાં અને ખેડીએ છીએ અમે, અને આ દાવા અમે 5 પહેલાં જે કાયદા સરકારશ્રીએ પાસ કર્યો એ કાયદાના અંડરમાં અમે 13 ડિસેમ્બર 2005 પહેલાં અમે કાયદામાં આવ્યા છે। તે પછી અમે ખેડૂતોએ 2008 અને 2012માં જે કાયદો મંજૂર થયો એ પ્રમાણે અમે જે કંઈ અમારા લેખિત કાગળો આપવાના હતા એ અમે ઓકે કરેલા છે અને બધા ખેડૂતોએ અમે વન અધિકાર સમિતિ ડોગરીપાડા ગામમાં અમે આ દાવા અરજીઓ રજૂઆત કરેલી છે। તો છતાં અમે આ ખેડાણ કરીએ છીએ। અત્યારે અમે હાલમાં 2 તારીખેથી આ વાવેતર કરેલું છે। આ વાવેતરમાં જંગલ ખાતો અને વચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો। તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે। તો કાગળ પર સનદો મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા, અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી અને હેરાનગતિઓ કરે છે અને ખેડૂતોને ધમકાવે છે અને અમારા ઊભા પાકમાં ગમે ત્યાં ખાડા ખોદીને હાલે અત્યારે 2 તારીખે અમે ખેડવા ગયા એના પહેલાં એ લોકોએ 29-30 તારીખે 2-3 ખેડૂતોના ખેતરોમાં તાત્કાલિક ખાડા ખોદી અને એમાં રોપેલા છે। તે છતાં અમે ડીફો સાહેબને વાત કરતાં રૂબરૂ વાત કરી, એમાં અમે કીધું કે સાહેબ તમે 2 દિવસ આગળ ખાડા ખોદી અને આમાં તમે અમારા ખેતરોમાં તમે ઊભા પાકમાં આ ઝાડ રોપી દેશો તો અમે આ ઝાડને ખસેડી અને અમે ડુંગર છે આજુબાજુ પડેલા એમાં રોપી દઈશું, એમ અમે જાતે કીધું હતું। અને આ જંગલ ખાતું અમને અમારા ખેડૂતોને અમે ગાંધીજીના અહિંસાથી લડત લડીએ છીએ, છતાં પણ અમને મજબૂર કરવા માટે એ લોકો ગમે તેવું વર્તન કરે છે અને એ ગેરવર્તનથી લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે અને ખેડૂતો ઉશ્કેરવા માંગતા નથી। ખેડૂતનો ખેતીની જરૂર છે, ખેતી પર નિર્ભર છે અને ખેતી માટે ખેતી કરી એમના ભરણ પોષણ કરે છે અને છોકરાઓને ભણાવવાનું કામ કરે છે। તો આ જંગલ ખાતું એ પણ નથી કરતું ને છોકરાને લઈને જાય છે તેમ કે છોકરાને કેમ લાવો છો? છોકરાને લઈને જઈએ છે ત્યારે એમ કહે છે કે ભણવા મોકલો, પણ પૈસા હાલમાં અમારી પાસે જ નથી, અમારી જમીન તમે પડાવી લીધી છે તો અમે છોકરાને ભણવા કેમ મોકલીશું? એ રીતે અમને જંગલ ખાતું હેરાન કરે છે અને અમારા ગામના વચમેનો ઘણા છે એ વચમેનો ફૂલ દાદાગીરી કરે છે અને ગમે તેવું વર્તન કરે છે ને એ જ આ ગેરકાયદેસરનું કામગીરીઓ કરાવે છે અને ખેડૂતોને મજબૂર કરે છે, પણ ખેડૂત મજબૂર થવા માંગતા નથી। એના કાયદા અને કાયદાને લીધે એ લોકોને જમીન મળે। અમે અમારો કાયદા પ્રમાણે અમે લડત કરેલી છે અને કાયદામાં છે જ અમે કાયદામાં નથી એવા નથી। અમે 2005 પહેલાં ખેડીએ જ છે અને આ અમે ખાતરીપૂર્વક કહીએ છીએ। હું નરેશકુમાર વિક્રમભાઈ વસાવા, ગામ હલગામ, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા। હવે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમે લોકોએ દાવા અરજી કરેલી છે અને હાલ અમારી દાવા અરજી SDLCમાં પેન્ડિંગ છે। તારીખ 4/8/2025નો એક લેટર છે ટ્રાઇબલ પ્રાંતના વહીવટદાર કચેરી માંડવી, તો એ લોકોએ સ્પષ્ટ ભાષામાં લખીને આપેલું છે કે જ્યાં સુધી જે લોકોના દાવા
પડતર છે એનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ લોકોને આ જમીન પરથી આ જમીન ખાલી કરાવી શકાશે નહીં અને આ જમીનમાંથી હટાવી શકાશે નહીં. છતાં પણ વન વિભાગ અને પોલીસ પ્રશાસન સાથે એસઆરપી તમામ સ્ટાફ સાથે આ લોકો વનીકરણનું કામ અને આપ સમક્ષ જોઈ શકો છો ખોદવાનું કામ, કેમ કે અહીંથી આ મુખ્ય રસ્તો છે, અહીંથી પસાર નહીં થાય એના માટે આ લોકો આ કામગીરી ચાલુ કરે છે અને લોકોને હેરાનગતિ અને ઉશ્કેરીને કંઈ ઝઘડો થાય અને આ લોકો પર ફરી એફઆઈઆર કરીને આ લોકોને આ જમીનમાંથી દૂર કરવામાં આવે એ રીતનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે. હાલ તમે જે લડત લડો છો એ ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડો છો કે પછી આનું ઉલ્લેખ કરી લઈએ. હાજી સ્ટોપ કરજે. 3/12/2025 ટપાલ છે, લેટર છે, હુકમ છે. વન વિભાગ આને પણ નથી માનતું અને એવું કહે છે કે આ તો જનરલી છે, તમારે વ્યક્તિગત નામ પર નથી. કાયદાના પ્રમાણે ટ્રાઇબલે આ લખી આપેલું છે અમને કે આ જમીન તમે ખેડી શકો છો. અમારે એ જાણવું છે જંગલ ખાતા પર કોઈ આવી લેખિત પુરાવો હોય કે આ લોકોને અહીંથી ખાલી કરાવો અને આ લોકોને હટાવી દો અને આ લોકોને બહાર કાઢો, એવો કોઈ લેખિત પુરાવો હોય તો એ લોકો પણ એ રજૂ કરે. નામ પ્રવીણભાઈ સમસિંગભાઈ વસાવા છે અને હું બી ખેતી જ કરું છું અને વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ. પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે. એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને તાત્કાલિક એ લોકોએ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી, છતાં અમને બહાર કાઢવામાં આવ્યા. અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને જીસીપી લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી અને ટેન્ચ અને જે અમારો મેઇન રસ્તો હતો ખેડૂતોને જવા આવવા માટે એ રસ્તો એ લોકોએ બંધ કરાવી દીધો. એમાં મોટામાં મોટો હાથ છે આપણા ફોરેસ્ટ ખાતાના મધુબેન. આમ જે પ્રકારે એક લાંબા સમયથી આ મામલો ચાલી રહ્યો છે, બે અલગ અલગ જિલ્લાની રેન્જ છે અને જે પ્રકારે ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી તે ત્યાં ખેતી કરી રહ્યા છે, પરંતુ હવે તેમને વન વિભાગના આ કર્મચારીઓ અધિકારીઓ રોકી રહ્યા છે અને તે કારણસર ઘર્ષણ ઊભું થઈ રહ્યું છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.